તેલ મસ્ત છે કે માલિશ કરવા મસ્ત છે? તો પેલા તેલ ની તારીફ કરી, પછી વાંચી તમારી તારીફ કરી. કેમ એમ કરસ તું? એડિટિંગ કરતો કરતો આમ ડોક પડી જાય, પછી આંખ ખુલે, આ તો ક્યાં પડી એડિટિંગમાં. આપણે XV3 Exo લીધી હતી ને ત્યારે ઘરે ગયા હતા, એના પછી ઘરે ગયા જ નથી. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ગાય માતાજીનો વિડીયો કાલે જોયો હતો. 3 દિવસ જૂનો વિડીયો છે, મહાદેવની દયાથી. અને આજે આવતીકાલે રક્ષાબંધન છે, તો હેપી રક્ષાબંધન બધાઈને. તો આવતીકાલે રક્ષાબંધન છે, તો પલકના ભાઈને રાખડી બાંધવા માટે અત્યારે જઈએ છીએ, 1 દિવસ અગાઉ. જો કાલે રોકાઈ જાય તો રોકાઈ જાય, કંઈ નક્કી નહીં. કેમ કે મારે તો ભાઈ છે એટલે એ ઘરે વાંધો ન આવે. પલકને એક જ ભાઈ છે અને એક જ બેન છે, અને ગયા વખતે તો પલક નથી, હું લઈ આવ્યો હતો એટલા માટે. ગયા વખત રાખડી નથી બાંધી, તો મેં કીધું આ વખતે જઈએ આપણે વહેલા. અને આજના દિવસની આખી રાખડી બંધન છે, રક્ષાબંધન છે આજે. આજે નથી, કાલે જ. ગયા વખતે નથી બાંધી ને? ગયા વખતે નથી બાંધી, આ વખતે આપણે બાંધવા જવાનું છે. આજે રવિવાર છે અને કાલે સોમવાર છે, તો આજે આપણે રવિવારે જઈ રહ્યા છીએ રાજકોટ. અને આજે કેટલા દિવસ પછી હું મમ્મીને મળીશ. આપણે XV3 Exo લીધી હતી ને ત્યારે ઘરે ગયા હતા, એના પછી ઘરે ગયા જ નથી. રાજકોટ લગભગ 1 થી 2 વાર જઈ આવ્યા, તો પણ કામમાં હતા એટલે ઘરે જવાનું નતું. એમને ભાઈને ને બધાને બહારથી મળી લીધું હતું, ઘરે જવાનું નતું. અને આજે આપણે મળવાના છીએ સોફીને. એ બધું હલ્લા શું કામ? સોફીને કાલે વિડીયો કોલ કર્યો હતો, એટલે હું મારા ભાઈને વિડીયો કોલ સોફીને વિડીયો કોલ કર્યો હતો. સોફીને એને વિડીયો કોલ કર્યો. સોફી શું કીધું હતું? સોફી કે હાય, આવ જલ્દી આવ, હું તારી વાટ જોઉં છું, આવ એમ કરતી. તો સોફીને મળવા જઈએ. હાલો, પેકિંગ તો કરી લીધું છે. થાર તો કાલ રાતે કેટલા વાગે દોડાવી? 12 વાગે દોડાવી ગાડી. હા, વ્લોગ નતો લીધો. કાલ રાતના 12 વાગે થાર અમે સર્વિસમાં મૂકવા ગયા હતા, અને ધમુએ અને ભાઈએ સર્વિસ વાળા એ બંને સર્વિસ કરી. એ ભાઈ અંદરથી સર્વિસ કરી આખી ગાડી ક્લીન, ને ધમુએ આખી ગાડી બહારથી ક્લીન કરી. સર્વિસ સ્ટેશને પૈસા દીધા પણ ગાડી મેં તો રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે ઓન ધ વે થઈ ગયા છીએ. આપણે જવાનું હતું સવારમાં ઉઠીને છે ને 5 વાગે, પણ ઉઠાણું નહીં, બહુ લેટ થઈ ગયું. કેમ કે રાતના છે ને અમારે સુવામાં 2 વાગી ગયા, 1:30 થઈ ગયા હતા. કેમ કે ધમુએ થોડુંક એડિટિંગ કર્યું, પછી ઉઠીને પાછું. એડિટિંગમાં કેવું થયું ખબર? એડિટિંગ કરતો કરતો આમ ડોક પડી જાય, પછી આંખ ખુલે, આ તો ક્યાં પડી એડિટિંગમાં. હા, એટલે એવું બધું હતું. એના હિસાબે પછી બહુ લેટ થઈ ગયું. અત્યારે વાગવામાં થઈ ગયા છે જો 11:23 જ કહેવાય ને? કે 23. હા, એટલા વાગી ગયા છે. તો ચલો જઈએ રાજકોટ. મહાદેવ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. વાગવામાં થઈ ગયા છે અત્યારે 3. કેમ કે જે વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો છે ને ગાય માતાનો, હા, ઈ વિડીયોમાં છે ને પાછળ જે પેમેન્ટ કરવાનું હતું ને ઈ કપાઈ જતું હતું. એટલે સરખું તો ધમુએ બીજી વાર અપલોડ કર્યો ત્યારે પણ એમ થયું. પછી ત્રીજી વાર અપલોડ કર્યો તો કોલેબોરેશન ભૂલી ગયા કરવાનું. તો પછી ચોથી વાર અપલોડ કર્યો તો સક્સેસ થઈ ગયું. પહેલી વાર અપલોડ કર્યો ને તેમાં કઈક કલાકમાં 70,000 વ્યૂ આવી ગયા હતા. ખાલી કલાકમાં જ. કલાક નથી થઈ ભગવાન, નહીં 15 મિનિટની અંદર 45,000 વ્યૂ. 70 આ વિડિયો. હા, અચ્છા એવું છે. અચ્છા, સોરી, તો હું જોવામાં મિસ્ટેક થઈ હશે. તો ચલો રાજકોટ પહોંચી ગયા છે ને હવે જાય છે મમ્મી પાસે. 2 મહિના પછી હું જાઉં છું મમ્મી પાસે, અને તમને બતાડું મારી સોફલી શું કરે છે. મસ્ત જાડી પાડી થઈ ગઈ છે, કાલ વિડીયો કોલમાં જોઈ હતી ને. તો ફાઇનલી પહોંચી ગયા રાજકોટ ને જઈએ છીએ અત્યારે પલકના મમ્મી પાસે. પલકના ઘરે પહોંચી ગયા. આ ઉપર જઈએ છે 5મા માળે. આ એ જ લિફ્ટ છે કે આ ગયા વર્ષે 2 વર્ષ પહેલા અમે અહીંયા આવતા ને લિફ્ટ દબાવતા અને પછી ઉપર જતા, લિફ્ટ ની અંદર શરૂ કરતા. હા, ને પછી અહીં વિડીયો બનાવતા. બરી ગયેલી રોટલી ની બધી. હા, બરી ગયેલી રોટલી જ યાદ આવે રાખે વારે વારે. મહાદેવ કેમ છો? એટલે ઈ આગળી જાય પગે લાગવા પેલા પડે આગળી. ભલે નો કરવા દે, અહીંયા જ સીધી છે. સોફી અહીંયા આ બાજુ. ઓલો મોબાઈલ. સોફી
ઊંઘમાં હતી સીધી હો. કે જાડી કેટલી થઈ ગઈ બસ 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 ઈ શું સપી ઊંઘ હતી ગુવાલ ઝાપટ મારતી હતી ગોબરું નારિયેળ સુકા નારિયેળ ખાય એવું નારિયેળ બાપા બસ કેવી મસ્ત ઓહ માર્યું મોઢામાં બીજી વાર માર્યું ઢીંગલો વાયડો થઈ ગયો એ એલેસ કરતા જાડી થઈ ગઈ જાડી નારિયેળ સુકા નારિયેળ ખાય સમ બે જણા એવું ખાશો તને ખબર નથી પડતી કઈ ખાઈ પીને ઊંઘ કરવાની બીજું શું કામ છે કે ભદો થઈ ગયો ભદો ક્યાં જાસ સપના અહીંયાથી છોડવાનું હોય જગ્યા જ નથી ને સપનું કેમ એમ કરસ તું ઓય મને લાગ્યું કેમ એવું કોલસ તું ક્યાં જાસ તમન ગોતવા ગઈ સોફી ના હમણાં આવે છે ક્યાં ગઈ તી તું વગાડતી નો દે ઢીંગલી મસ્તીની થઈ ગઈ છે આ પાડી છે ને પાડી મને હાથ મારે જો કેવું કરે છે આ ઢીંગલી કેવી મસ્તીની થઈ ગઈ એમ કરે સપલો ક્યાં જાસ તું હાલો માથે આવી જાઓ ઓય મારી પાસે જ આવે છે તો ત્યારે જમવાનું છે રીંગણા બટેટાનું શાક જાંબુ લાડવો અને ધમુ હું ખાઉં છું અત્યારે દાળ ભાત મને લાગી છે ભૂખ તો ખાઈ લ્યો કોને રોઈ કા પેલા દિવસ બે રેખાબેન હાથમાં હા એ અત્યારનું મારું શરીર છે ને સાવ મૂડલેસ હતું મને કઈ સૂચતું નતું કઈ સમજાતું નતું મગજ કઈ કામ નતો કરતો અત્યાર સુધી સૂતો હતો ને અત્યારે સાંજ પડી ગઈ ને તમારી સામે આવ્યો છું ને અત્યારે મારે જવાનો પ્લાન છે કે મેં તો થારની અંદર ગ્રીલ ફિટ કરાવી છે ને તો આજે તો બંધ જ હશે તો પણ મેં કીધું એક આટો મારું કદાચ ખુલ્લું હોય તો કામ થઈ જશે બાકી ઠીક છે પલક આવે છે નીચે અને પછી જઈએ આપણે હું આવ્યો તો અત્યારે પ્રોટીનનો પાવડર લેવા માટે પણ પ્રોટીનનો પાવડર લેવા આવ્યો તો ઉપર દૂધ નથી તો દૂધે લેવા જવાનું તો મેં તો અત્યારે રહેવા દે આપણે મેં કીધું પેલા રાજકોટની દુકાન છે બધી એસેસરીની આટો મારી આવી જો ગ્રીલ મળે તો અત્યારે નખાવશું નાખી દે તો ઠીક છે બાકી ઈ બાને રાજકોટની અંદર આટો મરાઈ જશે કેમ કે કેટલા ટાઈમથી રાજકોટની અંદર આટો નથી માર્યો અને પેલું આપણે QR કોડ વાળું માતાજી માટે ગાય માતાજી માટે મૂક્યું હતું પણ એ સક્સેસ નથી ગયું કેમ કે QR કોડ છે ને ચાલતો નથી QR કોડમાં કમસે કમ 8,000 ટ્રાન્ઝેક્શન થયું પછી QR કોડ બંધ થઈ ગયો ચાલો પલક આવવાની રાહ છે ઓલું કૂતરું અહીંયા એક આવેલું છે ને બહુ કઈડે છે આજ કેમ બ્લોગમાંથી કૂતરું થઈ ગયું કર્ડ એટલે હા મને બીક લાગે છે એ એવું કરે છે ગાડી મૂકીને લેવા આવી પડતા એમ કરતો હમરો આવશે તારી પાછું હા ઉભો હોય હા બોલી તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ભક્તિનગર સર્કલમાં થોડું કામ છે એના માટે અને ખાસા ટાઈમથી રાજકોટમાં છે ને અંદર ક્યાંય આટો મારવા નથી ગયા તો અત્યારે આટો મારવા માટે જઈ છીએ રાજકોટનો માહોલ જોવા માટે આ તો ઓલો રસ્તો નહીં જે હું તું એક્સેસ શીખતી ને ઈ હા ઈ જ રસ્તો છે અહીંયા મને ધમો એક્સેસ એકવાર ફર્સ્ટ ટાઈમ મને અહીંયા આપી હતી ઈ પકડો હા, એ. ન્યુ આવડે તમે ગાડી આમ રોડ ઉપર સીધી કરી દો ને તો આવડે વાહ હા ત્યારે મને ન આવડતું અહીંયા હું બીતી જો અત્યારે આ અહીંયા પુલ પુલ શું સ્પીડ બ્રેકર સ્પીડ બ્રેકર મોટા પુલ છે બંગલા ઉપરથી ગયો આમથી આમ સ્પીડ બ્રેકર તો હું આજે ઊંઘ પૂરી કરી છે કાંઈ તમે વાત ન પૂછો એમનો ફેસ છે ને ફ્રેશ છે ને મારું ફેસ છે એ ઓફ છે કેમ કે હું છે ને એ સુતા ને ત્યાંની ફોન જોતી હતી કેમ કે મને ખબર છે એ ઉઠશે ને તો મને ફોન જોવા નહીં મળે કેમ કે ફોન જોવા જ ન દે એમ કે ફોન ન જોવાય પોતે જોવાય ને મને ન હું જોવાય. કઈ કામ જ કરતો હું જોતો ન હોય phone. અચ્છા હા એ તો મને સંભળાતો હોય ને મારા બે કાન છે ને હા કામ હોય તો જ ફોન બાકી રીલ્સ કન્ટિન્યુ જોયા કરું એવું કઈ ન હોય અચ્છા એવું છે હા, સારું કહેવાય. અત્યારે ભક્તિનગર સર્કલ છે ને આમ ગ્રીન ને જ મળે 110% બટ જઈએ આટો મારવા માટે પણ એ વરસાદ ચાલુ થઈ ગયો મારી વાહ. ગાડી બગડશે ઈ. હે ગાડી બગડશે કોની આવડી અચ્છા પેલા કે મારી કઈ વાંધો નહીં અપુન ભી લેગા તારી જ છે ને મારી તો બીજી લેવાની છે મારે ફાઈડોર લેગા ફાઈડર મારી હો ઓ કાઈ ફાઈડર બાઈડર નથી લેવાની એવી થોડી ગમે ઓના જેવું તોફાન લઈ લેવાની આ ટાઈમે. તોફાન જેવું થોડી લેવાય એવા ખોટા ખર્ચા જ નથી કરવાને ખબર નહીં પડે જો અહીંયા છે ને અહીંયા મેં ગાડી ચલાવી હતી અહીંયા મતલબ સ્ટેટ સુધી અહીંયા ચલાવી હતી જ પણ અહીંયા મેં સાઈડમાં ઊભી રાખી હતી પછી અહીંયા સાઈડમાં આઈસ્ક્રીમ ને એવું ખાવા ગયા હતા ને હા જૂની યાદોને આજ તાજા કરી દીધી વાવ મજા આવી ગઈ
ચલો અત્યારે એ આપણે વરવાનું છે આગળથી અહીંયાથી મયરા આવતો ચાલે વાંધો નહીં, જવા દો, રસ્તો સારો જો અહીંથી અહીંયાથી જવા દો ને. એસેસરી ની બધી દુકાન બંધ છે. તો મેં કીધું કાલે રક્ષાબંધન છે તો પૈસા ઉપાડ લઈએ, બેન ને બધાને દેવા પડશે ને. તો અત્યારે છે ને રાખડી લેવાની હતી પલકના ભાઈ માટે, એટલે કે મારા શાળા માટે. તો અત્યારે જઈએ છીએ રાખડી લેવા માટે ભક્તિનગર સર્કલ ની અંદર. મીઠાઈ તો લઈ લીધી અમે લોકોએ. તો રાખડી લઈ લીધી છે, ચલો બતાવી જ પણ દઉં. મસ્ત રાખડી લીધી છે, જો તમે નથી આમાં તો થોડી દેખાય, ઘણી બધી લીધી છે, ચારક જેવી લીધી છે. જો મહાદેવની ત્રિશુલ છે, ગામડેથી 2 મગાવી હતી તો 2 ત્યાં લઈ જવાની છે અને 2 અહીંયા રાખવાની છે. આ પણ મસ્ત છે, ઓમ છે. તો 4 રાખડી લેવાની હતી, 4 લઈ લીધી છે. હવે જઈ રહ્યા છીએ ઘરે. પેંડા પણ લેવાના હતા, એ પણ લઈ લીધા. ઘરે અમે લોકો આવી ગયા. હા તું પણ કહી દે, ઘરે આવી ગયા અમે. તો ઘરે આવી ગયા. મહાદેવ મહાદેવ કેમ હારું હાલે કે? ઓહો, તમે બેઠા અમને શું ઉપાધિ છે? જયો હા, તમને કેમ છે? બસ મજા મજા. શું બનાવો છો? આલુ પરોઠા. વાહ વાહ. તમારી પ્રિય વસ્તુ, હે તમારી પ્રિય વસ્તુ. હા આલુ પરોઠા બહુ ભાવે. સોફી તને શું ભાવે? તને શું ભાવે? સોફલું હાય કરતે ગાઈસ ને હાય કરતે. મહાદેવ કહી દે મહાદેવ. સોફલું મહાદેવ કહી દો મહાદેવ. કાઈ નહીં તો ધમુ ક્યાં ગયા? ધમુ ક્યાં? ધમુ રૂમમાં આવી ગયા. હાલો હાલો રૂમમાં જાય. હાલો 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 ઊભી થઈ જા. એ ધમુ સુઈ ગયા. ઉઈ એ સબ ક્યાં હે? મજા નથી જરાય. શું થયું? બહુ પગ દુખે છે અત્યારે. પગ દુખી છે તો પગને થોડીક વાર ઊંધા લટકાડવા તો સારું થઈ જાય. મને માથું અહીંયા રાખવાનું ને પગ ઉપર આમ રાખવાનું, એવું કરવું છે. આ પગ અહીંયા સાથળ સુધી દુખે અત્યારે, કળે છે. અચ્છા એવું છે. ઉઈ બાપા. બહુ થાક લાગે ને ઊંઘ આવે કે પ્રોટીન ટાઈમે નથી પીતા. હવે પૂરું થઈ ગયું, 2 દી પીતું ખાલી. અત્યારે પીવાનો ટાઈમ છે તો પીતા. રાત્રે મોડેથી પી લેશું એડિટિંગ રાતે કોઈ ખાલી પેટે ઈ અસર કરે. જમીને કોઈ ફેર ન પડે. જમીને મોડેથી જમીને ખાવાની ઉપર રહે તો શું ફાયદો? ખાલી પેટ પીવાનું તો ફાયદો થાય. ઓકે ઓકે સોરી ના આ બ્લોગ તારે હેન્ડલ કરવાનો છે ને, હું હુઈ જાઉં છું ત્યારે. એ કઈ હું 3 કલાક ઉતા ને પછી હજી હું મજા નથી તો હમત તું. મજા તો મને નથી. મને સવારનું કન્ટિન્યુ માથું દુખે છે. આ બધું ભારે ભારે છે. તારે કેમ માથું જ છે? મને માથું તો છે. તું જા ને ભાઈ. ક્યાં જાવ? સામે રોટલી બનાવવા લાગ જા. રોટલી મને ન આવડે. મગજ ખાવાનું બંધ કર. હાલ આપણે રોલું કરી બરી ગયેલી રોટલી ને બરી ગયેલી રોટલી એ ને ભાઈ મેથીની ભાજી, હાલો. બહુ પકડે પગ સોરદે એવું બરી ક્યારનો ગયેલી રોટલી ક્યારનો મોઢામાં મોઢામાં એક શબ્દ નીકળ્યો અત્યાર સુધીમાં. મને કાઢવો જ નતો. આ પડા પગ સોરદે. હમણાં પછી ચડ ઈ ક્યાં સોફો આ શું કર્યું તને? શું કર્યું? હાલો ભાગો. ભાગી ગઈ. બહુ ધમુથી બીવે. જો કેટલી બીવે જો. સોફલો અહીંયા આવતો રે. સોફલો આ સોફી આજે હું બોલાવીશ ને એટલે ભાગશો. હાલો હાલો આડી પૂછડી ચાલુ થઈ જાય કન્ટિન્યુ. જો હાલ ને કેમ ચાલ એમ નો હાલ હાલ મારે ભેગી હાલ. નવલી છે હો ઝીણી. હાલે તો જો પટપટ અવાજ આવે. અત્યારે બનાવે છે આલુ પરોઠા. મને પગ દુખતા હતા તો ક્યારના રેખાબેને જબરજસ્તી પગ સોર દીધા. અને અત્યારે સારું છે. તો કે પલક સોરે તેમ લાગે કે કીડી હાલે હે માથે. તો જયેશભાઈ પ્રેરણે ત્યાં સોરી દીધા. આમ જો આવી ગયા મહાદેવ. તમે બ્લોગ માં આવી ગયા કા? હા, હાલો હવે જમવાનું બને છે. જમીન પૂઈ જવું છે. તમને થાક બહુ લાગે છે. આજે બ્લોગ એડિટિંગ કરવાનો છે. કાં હજી તો સાસુમાં છે ને મારી ઘરવાળીના વાળ છે ને માલિશ કરે છે. માથું માલિશ કરે. વાળ શું એ સોફી ને વારો આવશે આજે. તો જો કરે. ઓય સોફી તો જો કરે. એ ક્યાં ની એમ કરે તેલ નાખે ત્યારની. એને તેલ નાખી કરે. કાંતા નાખું. ઠલવી દો આખું ઠલવી દો. અરે મજા આવે. તેલ મસ્ત છે. આ લઈને ભાવનગરનું તેલ છે. તેલ મસ્ત છે કે માલિશ કરવા મસ્ત છે? બે એમ તો પેલા તેલ ની તારીફ કરી, પછી વાંચી તમારી તારીફ. મગજની અંદર ઉતરો ને એવું feel પણ ઉતારવા વાળા જોવે તો ઉતરે ને. જો માથે આમ તેલ રેડી નાખો તો આ નાખજો બધાય.
ભાવનગર 75 છે. આ તો હાલી ગયું લ્યો આ વાપરજો સીધું કે લે લાવો બદામ નાખો બોલે. રાતના થઈ ગયા અત્યારે 12:10 અને હું કરતો હતો અત્યારે એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. સોફી ત્યાં સુઈ ગઈ છે. અત્યારે હું બોલું છું તો પણ નહીં ઉઠે. અમારા અવાજથી બાકી ડરી જાય છે, મારથી ડરીને બહાર આવી જાય છે. તો ફાઇનલી બધું એડિટિંગ આજે કમ્પ્લીટ થઈ ગયું છે. હેલો ઓ બાપા, માથામાં તેલ નાખેલું છે ને, એને તમે જોતા હતા ને તેલ કેમ ના, પપ્પાએ એમને માલિશ કરી દીધું આજે અને મમ્મી એને માલિશ કરી દીધું. બસ મારું માલિશ એ નથી કરતી. લે હવે હું હામું એ રહ્યો છું બી ઉસ્તારથી. કાંઈ નહીં, હાલો મસ્તી છોડો. ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. આવતીકાલે છે રક્ષાબંધન. હેપી રક્ષાબંધન બધાને. મહાદેવ, કાલે મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય. રાહ જોજો મારી. અને આજે રવિવાર છે, કાલે સોમવાર છે, કાલે રક્ષાબંધન છે. તો જો એ રોકાશું તો કાલે મોર્નિંગમાં જ બાંધશું. તો આજે રક્ષાબંધનના દિવસે કાલે રક્ષાબંધન. બાપરે, શું કરે છે?